ઉપરોક્ત જમીનમાં અમે નીચે મુજબ વિભાજન કરવા માંગીએ છીએ, જે વિભાજન કરવું એ લખી નાખો. ખાતા નંબર તો એક જ રહેશે, પણ ક્ષેત્રફળ બધાને જુદું જુદું બતાવી દો. એટલે 7 નંબર મુજબ અહીંયા એ જ કરવાનું છે, ક્ષેત્રફળ જુદું જુદું બતાવી દો. જ્યાં હું બોલ્યો એટલે નહીં કે ઉકલતું નથી એટલે હું ન બોલ્યો એટલે પ્રશ્ન ન થાય. હવે આ ચોખ્ખું એક જ છે, વિભાજન કરવા માંગીએ છીએ, સહી કરી નાખો. એકરારનામું વાંચ્યા વગર સહી કરી નાખો, કરવાની જ છે. કબજેદારનું સોગંદનામું આવી ગયું. હવે આ જશે મામલતદારમાં, તમે મૂકશો પ્રાંતમાં, એ મોકલશે કોને? મામલતદારને. એટલે મામલતદાર જે છે ચેકલિસ્ટ પ્રમાણે અભિપ્રાય આપશે. અરજદારનું નામ સરનામું અહીં લખશે, બ્લોકનું વિભાજન કરવાનું છે, એની વિગત અહીં લખી નાખશે. તમે જે બતાવી છે પ્રમાણે એ ખાના મોટા કરવાના રહીએ. પ્રશ્નવાળી જમીનમાં ન સ પ્રસ પ્રકારની હોય, બરોબર? નશેડિયા કહું છું ને, નશો કરીને લીધેલા, નશો કરીને સ્વીકારેલાની. એ નવી શરતવાળી પ્રસ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન છે કે નહીં, હોય તો પૂર્વ મંજૂરી લેવડવી પડે, એ થાય જ નહીં. તો એવું કશું હોવું જોઈએ નહીં, એનો અભિપ્રાય આવશે. તમામ કબજેદારના સોગંદનામા છે કે નહીં, તો હા આવશે. પ્રશ્નવાળી જમીનનું વિભાજન કરવાનું થાય છે, તો વિભાજનનો આકાર એ ગણિત તરીકે કરીને દેશે ને, કે આ કટકો આનો જુદો પડ્યો, એનો આકાર કેટલો થાય એ આકાર બતાવી દેશે. એ ભાગ અને ક્ષેત્રફળ એનો આકાર પ્રમાણે એના ભાગ પડી દે. 2 હોય તો 2, 3 હોય તો 3 ને 4 હોય તો 4. નકશા મુજબનું ટ્રેસિંગ રજૂ થયેલું છે, એમાં એટલો ભાગ અલગ દર્શાવેલો છે, અલગ રંગથી દર્શાવેલો છે કે નહીં, એ આ વિભાજન કરતી ટુકડાધારાની જોગવાઈનો ભંગ થાય છે કે નહીં, તે ભંગ થવો જોઈએ નહીં. નહીતર પેલા પિયત કરાવી નાખવાનું. પિયતનો આને હક છે, એ સોગંદનામામાં લખી નાખવાનું. એક હતી 2 એકરથી ઓછી થતી હોય તો, નહીતર ગઈ ભેંસ પાણી મેં બધું કામ કર્યા પછી ફાઇલ દફતરે પછી નવે સત્યાવ. પ્રશ્નવાળી જમીનમાં કોઈ પણ પ્રકારની તુમાર, તકરાર, આરટીએસ નો કેસ કે કશું ચાલુ છે કે નહીં, એ હોવું જોઈએ નહીં. એટલે મામલતદારશ્રીનો અભિપ્રાય આવી જાય, સહી કરી દઈએ. એટલે નાયબ કલેક્ટર ખાલી ઉપલા મુદ્દા સાથે મામલતદાર સહમત છે. ક્યાંય પણ ના આવી હોય તો એ લખી નાખે ના, એક જગ્યાએ ના આવી હોય તો હા, બધી જગ્યાએ હા આવી લખી નાખે હા. પ્રશ્નવાળી જમીનમાં કોઈ અપીલ તુમાર ક્યાંય ચાલે છે, ના આવી હોય લખી નાખે ના, હા આવ્યું હા, અને પોતે નિર્ણય કરી દે મંજૂર કે ના મંજૂર, બરોબર. અને આના આધારે નોંધ દાખલ